જીવન મસ્ત છે, લાઈફ ઇઝ સો બ્યુટીફુલ, પણ કોઈ કહેતું નથી. કોઈ કહે છે તું ડોબો છે, કોઈ કહે તું પાપી છે, કોઈ કહે તું આવો છે, કાળો છે, ઠીંગણો છે, ભણવામાં હોશિયાર નથી. એમ કરી કરીને દિવસે ને દિવસે આપણે હતાશ, ડિપ્રેસ થતા જઈએ. હવે મારું શું થશે? મને નોકરી મળશે કે નહીં મળે? મારા લગ્ન થશે કે નહીં થાય? આ ચિંતા છે. વિદ્યાર્થી મિત્રો, જિંદગી એટલી મસ્ત છે, પણ આપણને કોઈ કહેતું જ નથી. મોટા થાવ ખબર પડશે. એટલે તને શું પડી મન પડશે? તું દિવેલ પીધેલો ફરે, હું દિવેલ પીધેલો ફરીશ. સમાજે આખી એવી વ્યવસ્થા ગોઠવી છે કે કોઈ મજામાં રહે નહીં ને બધા ટેન્શનમાં ફરે. રાજકારણે પણ એવી વ્યવસ્થા ગોઠવી છે કે કોઈ મજામાં રહે નહીં, બધા ટેન્શનમાં જીવે. મારી આખી વાત જુદી છે. 8મા ધોરણમાં મેં મારા ઘરે ઝઘડો કર્યો. મારા બાપુજીને કીધું મને સાયકલ લાવી. એકચ્યુઅલી હું બહુ ગરીબ ઘરનો છોકરો. હું જાતે બ્રાહ્મણ. કોઈ પણ વાર્તામાં શું વાક્ય આવે કે એક દરિદ્ર બ્રાહ્મણ હતો. બ્રાહ્મણ ગરીબ જ હોય. હું એકચ્યુઅલી એને શોધું છું કે લખી કોને, સાલો જડતો નથી મને. આવા ગરીબ ઘરમાં મારો જન્મ થયો. મારા બાપુજી એક ઓટલા ઉપર દરજી કામ કરે. પાકી દુકાન નહીં, કાચી દુકાન. અમે 4 ભાઈ બહેન, 2 ટાઈમ ખાવાની તકલીફ. એક દિવસ મારા બાપુજીને મેં ઝઘડો કર્યો કે મને સાયકલ લાવી આપો. મને કે કેમ? મેં તું બધા સ્કૂટર લઈને જાય, લ્યુના લઈને જાય, ઘોડાગાડીમાં, બસમાં, આપણે ચાલતા. મને કે બેટા આપણે ગરીબ છીએ. મેં તું ગરીબ સમજ ના પડે, સાયકલ લાવી આપો. મારા મા બાપ બિલકુલ અભણો દોસ્તો, અંગૂઠા છાપ, ભણેલા બિલકુલ નહીં. પણ હું માનું છું આ દુનિયાના સૌથી બેસ્ટ મા બાપ મને મળ્યા છે. હું ગૌરવ સાથે કહું છું. ભલે ભણેલા નથી, પણ મારા બાપુજી જેમ અહીંયા તમારા લક્ષ્મી ડાયમંડવાળા જે લાલજીભાઈને કહે છે કે તમારામાં આવડત અને હોશિયારી હશે ને તો ભણેલા તો ભાડે મળશે. આ આવડત અને હોશિયારી કેળવવાની વાત છે, પણ કોઈ કહેતું જ નથી. એ મેં ઝઘડો કર્યો. મારા બાપુજી મને શું કહે, હલા કોઈ કરોડપતિના ત્યાં જન્મ્યો હોત તો. હું સાલી વાત સાચી, અહીંયા શું કરવા આવ્યો? ધીરુભાઈ અંબાણી ત્યાં જન્મ્યા હોત તો કોઈ તકલીફ હતી? પણ હવે આવી ગયા તો આવી ગયા. હાલા ક્યાં જન્મ લેવો આપણા હાથમાં છે? પણ મેં કીધું એ તો મારા હાથમાં નથી. મને કે બધું તારા હાથમાં છે. મેં કીધું હાથ તો ખાલી છે. મને કે એમ નહીં, ખૂબ કસરત કર, ખૂબ ચોપડીઓ વાંચ, તન અને મન મસ્ત હશે ને ધનના ઢગલા થઈ જશે. સાહેબ તમને નવાઈ લાગશે, એ ગરીબ આજે 5000 પુસ્તકો વાંચીને આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. અને સવારે 100 દંડ મારીને ઘરમાંથી બહાર નીકળું છું એટ ધ એજ ઓફ 51. 100 દંડ મારું. અને નો ડાયાબિટીસ, નો બ્લડ પ્રેશર. અને ત્યારે એ ગરીબ ઘરમાં જન્મેલો સંજય રાવલ આજે મારી 120 બંગલાની સ્કીમ ચાલે છે, 200 દુકાનોની સ્કીમ ચાલે છે, 120 ફ્લેટની સ્કીમ ચાલે છે, મોટો કરોડો રૂપિયાનો પેલેસ લીધો છે. આઈ એમ ગોઈંગ ટુ સ્ટાર્ટ અ હેરિટેજ હોટલ ઓવર ધેર. 2 જીમ ચલાવું છું, બુક સ્ટોર ચલાવું છું, ગાર્મેન્ટ સ્ટોર ચલાવું છું, ફિલ્મો બનાવું છું. અને આવા સેમિનાર 800 થી વધુ મફત કર્યા. બોલો, છે ને મજા? એટલે એક વિદ્યાર્થી ઊભો થયો, સંજયભાઈ તમે આવું બધું કેવી રીતે કર્યું? મેં કીધું બેંક લૂંટી. હા, અમારે શું છે સંજયભાઈ, અમે ગરીબ ઘરના છીએ ને અમારે કોઈ સપોર્ટ નથી ને. તને હાલા ધીરુભાઈ અંબાણી સપોર્ટ કરે ને તું એને ભિખારી કરે, તું એવી છે ને. તારે કંઈ કરવું જ નથી. વિદ્યાર્થી મિત્રો, સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી. મારી જિંદગીના 15 વર્ષ મેં 18-20 કલાક કામ કર્યું છે. હું દિવાળી, ધૂળેટી, ઉત્તરાયણ મેં 20 વર્ષ ઉજવી નથી. આઈ વોઝ ઇન માય ઓફિસ. આપણને ખબર જ નથી. ખાલી એક જ માણસ તો સપોર્ટ જોઈએ, ઈશ્વરનો. બાકી ભાડમાં જાય દુનિયા. કોઈ સપોર્ટ કરશે બી નહીં. તમારે જ તમારી સપોર્ટ કરવી પડશે. પણ આપણે બધા ગદ્દારો છીએ. આપણે બધું જોઈએ છે પણ પાયાની વાતો જ કરતા નથી. હું યંગ છોકરાઓ જોઉં છું, અહીંયા તો સંસ્કારોનું સિંચન થાય છે. બાકી બધી સ્કૂલ કોલેજોની બહાર પાનના ગલ્લા હોય, ત્યાં યાદનો યુવાન ઊભો હોય, 3 બટન ખુલ્લા હોય, પાસળીઓ દેખાય, 1લી, 2જી, 3જી, પછી આટલે પેન્ટ પહેર્યો, લો વેસ્ટ, ખેંચો તો ઉતરી જાય. અરે કેવો કૂતરું પાછળ પડે ને તો કે એટલે કરડી જા, દોડી ના કે. અને પછી હાથમાં મસાલા હોય, સિગરેટ હોય. દેશ માટે કોક કરવું છે. હાલા તારા માટે કર, દેશ છો ચૂલામાં જતો. તું તારું કર. ખાલી વાતો, ખાલી ચીજો. જીવન શું? કેમ આયા? રામ જાણે આવી ગયા તો આવી ગયા. તમને ખબર છે મિત્રો, વી આર હિયર ફોર અ રીઝન. ઈશ્વરે આપણને એમને અહીંયા નથી ફેંકી દીધા. એક ચોક્કસ કારણસર આપણને પૃથ્વી પર મોકલવામાં આવ્યા છે.
આપણને ખબર જ નથી. બધા કે તું પાપી છે, સ્કૂલો કે તું ડોબો છે, માણસ પાગલ થઈ ગયો. અને એટલે કોઈ ટેન્શનમાં, બધા કોઈને જીવનમાં મજા નથી. અને જુઓ, મા બાપો, સ્કૂલો, કોલેજો પાછું કેવું કામ કરે છે, તમે દિવેલ પીધેલા જ રહો. અહીંયા મેં પહેલી વાર જોયું કે મને સંસ્થામાં હસતા છોકરાઓ જોવા મળ્યા. હું જ્યારે સ્વામીજી જોડે ફરતો હતો ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ હસતા હસતા જતા. બાકી તો બધે જાઉં તો લાશો જ ફરતી હોય. લાશો જ ફરતી હોય. હું જ્યારે પહેલી વાર સ્વામીજીની ઓફિસમાં દાખલ થયો, બહુ ઓછા સાધુ સંતોને મેં હસતા જોયા છે. આ સ્વામીજી હસતા હતા, બાકી તો એટલે શું છે, હસો ને બાપુ, તમે તો હસો કમસે કમ. આમ ખેંચેલું જ હોય. મતલબ શું છે કે પાયાની કોઈ બુનિયાદી ભૂલો આપણે બધા જ કરીએ છીએ. તમને ખબર છે, તમે કોઈ ગાયો ભેંસો હસતા જોઈએ હે કરતી હોય? કોઈ ગરોળીઓ બધી ખૂણામાં ભેગી થઈને હસતી હોય? કોઈ કૂતરાઓ હસતા હોય, સિંહો, પક્ષીઓ, કોઈ હસે છે? એક મનુષ્ય જેવો છે કે જેને ઈશ્વરે વરદાન આપ્યું છે, તારે પૃથ્વી પર જવાનું છે, હું તને જ્યાં જન્મ આપું, જેવા ઘરમાં જન્મ આપું, તારે હસતા રહેવાનું છે, મસ્ત જીવવાનું છે, પ્રામાણિકતાથી મહેનત કરવાની છે, મારું ભજન કરવાનું છે, તારું કામ કરવાનું છે, અને યોગ્ય સમયે હું તને બધું જ આપીશ. તું ના લે તો આ લોચા અહીંથી પડ્યા. એટલે કોઈને ખબર. અને એટલે તમે જુઓ, આપણને, તમે હાલ બધા હસો છો, કેવા સરસ લાગો છો, આમ ફેર એન્ડ લવલી જેમ. અને હમણાં પાછો હું જતો રહી, એટલે બધા કે લાઈએ ચલો જમવાનો ટાઈમ થઈ ગયો. સાહેબ હસો, જિંદગી મસ્ત છે. કેટલાય રાત્રે ઊંઘી જાય, સવારે ઉઠતા જ નથી. ખબર છે કે શું થયું, શ્વાસ લેવાનું ભૂલી ગયા. જીવી લો, જિંદગી મસ્ત છે. તમને ખબર છે મિત્રો, ઈશ્વરના ઘરે માઇનસ પોઈન્ટની સિસ્ટમ ચાલે છે. તમે જ્યારે ઈશ્વરને એમ કહો છો ને કે મારી સાથે આવું કેમ થાય છે, એટલે કે છે જખ મારવા. તમને સંભળાતું નથી? અમને મારું શું, બ્રાહ્મણો ડાયરેક્ટ કનેક્શન હોય, અમને સંભળાય ડાયરેક્ટ. કોઈ દિવસ ભગવાનને ફરિયાદ કરશો નહીં કે મારી સાથે કેમ આમ કર્યું. હસો, મજા કરો, જે થાય સખત મહેનત કરો, ઈમાનદારીથી જીવો, સંસ્કારો સાથે જીવો, ધમાલ મસ્તી બધું જ કરવાનું. પણ જિંદગીને બરાબર સમજવાની જરૂર છે, અને એ કોઈ સમજાવતું જ નથી. તમે જુઓ સમાજ કેવું કરે તમારી હાથે. એક બાળક પહેલી વાર જન્મે ને તો રડે, ખબર છે? બધા બાળકો રડે. પછી ઘરવાળા એને ગલી ગલી કરે, ગલી ગલી ગલી, ખબર છે? આમ કરે. એટલે પેલું છોકરું હશે, એ લાલીઓ હસ્યો, ખરાક ખરાક. ખબર છે? તમે પહેલી વાર હસો ને તો બધા ફોટો પાડે ફેસબુક પર. હવે કંઈ બી સીધું ફેસબુક. મારામારી થાય તો ફોટા મૂકે. કોઈ કપાઈ ગયો તો કપાયેલું માથું ફેસબુક. એટલે આ તો કંઈ મુકાતું હશે, દે ઠોકા ઠોક ચાલે. તો તમે પહેલી વાર બાળક હશે ને તો બધા ફોટા પાડે, ફેસબુક પર મૂકે. અને આ જ બાળક થોડું મોટું થઈને હશે ને, ભાઈ થોડા ગંભીર થાવ, પાટલી ચેન્જ, કોંગ્રેસમાંથી ભાજપમાં. એક બાળકને તમે હસાવો છો, તમે કહો છો કે લાલીઓ હસ્યો, લાલિયાના ગાલમાં ખાડા પડે, અને આ જ લાલિયાને સમાજ શું કહે છે, ભાઈ થોડા ગંભીર થાવ, મોટા થાવ, ખબર પડશે. એટલે તું દિવેલ પીધેલો ફરે, હું દિવેલ પીધેલો ફરે, હસવા દે. તમે જુઓ, તમે અહીંયા ગુરુકુળમાંથી, અહીંયા બધેથી, કોઈ પણ સ્કૂલ કોલેજમાંથી છોકરા ઘર, તમે તો તમારા ઘરે જવાનું ના હોય, પણ તમે હોસ્ટેલમાં રહો છો, પણ છોકરાઓ ઘરે જાય ને, સ્કૂલથી ઘરે જઈને છોકરાઓ શું કરે, દફતર ફેંકી દે, ડ્રેસ બદલી નાખે, મમ્મી ખાવા આપ, મમ્મી કે ખાઈ લે, બધું બરાબર. પણ જો છોકરું ઘરેથી સ્કૂલથી હસતો હસતો ઘેર જાય ને, દફતર મૂકે, મમ્મી શું છે, નાસ્તો આપ, તું સ્કૂલ ગયો તો કે નહીં? કેમ કે સ્કૂલથી દિવેલ પીધેલો આવવો જોઈએ, હસતો આવવો જોઈએ નહીં. આ ગોઠવી છે વ્યવસ્થા. સ્કૂલ વાળા ગમે તે મહેનત, પણ જો તમે ઘરે હસતા હસતા જ્યાં, તું ગયો તો નહીં, રખડવા ગયો તો, રખડવા નતો કે સ્કૂલથી જ આવ્યો. કેમ કે એમને ભરોસો છે કે સ્કૂલમાંથી હસતો હસતો કદી આવશે નહીં. આ આપણે સ્વીકાર્યું. જાણે અજાણે આપણો સત્યાનાશ કરવાની પ્રોસેસ ચાલે. કોઈ મજામાં રહેવું ના જોઈએ. આપણને કહે છે પાપ અને પુણ્ય. પાપ અને પુણ્યની વ્યાખ્યા શું છે? માફ કરજો, સાધુ સંતો બેઠા છે, હું થોડી જુદી રીતે વાત કરું. પાપ અને પુણ્ય એટલે શું? મારી પાપ અને પુણ્યની જુદી વ્યાખ્યા છે. આપણને, તમને ખબર, તમને બધાને સ્પોકન ઇંગ્લિશના ક્લાસીસમાં મોકલે કે આને ઇંગ્લિશ શીખવાનું. એટલે પણ સ્પેલિંગ તો આવડવા જોઈએ ને. સ્પેલિંગ વગર બોલી શકો? પછી કેવું બોલે ખબર છે? છોકરાઓ બાઇક લઈને જતા પડી જાય ને તો કે ડેમેજ થઈ ગયો. એટલે ડેમેજની ઇન્જરી કહેવાય, ડેમેજ ના કહેવાય.
અને તમને ખબર છે આપણી ગુજરાતી માતાઓ તો જે ઇંગ્લિશનું ખૂન કરી નાખે. બેટા વોટર પીવું છે? નથી પીવું વોટર ભાઈ મારે તારે. ચલો બેટા લેગ્સ ફોલ્ડ કરી દે, પેલો આખો ફોલ્ડ થઈ જાય. દુનિયાની સૌથી પવિત્ર ભૂમિ એટલે ભારત, અને એની સૌથી મજબૂત ભૂમિ એટલે ગુજરાત, અને એની સૌથી મજબૂત ભાષા એટલે ગુજરાતી. એનું ગૌરવ રાખવાનું કે હું ગુજરાતી છું. માતૃભાષામાં અંગ્રેજી જરૂરી છે, પણ અંગ્રેજી એટલું જરૂરી નથી કે જેના કારણે આપણે પાગલ થઈ જઈએ. એક માણસની માતૃભાષામાં એનામાં જે કોન્ફિડન્સ આવે, આત્મવિશ્વાસ આવે, એ બીજી ભાષામાં આવે નહીં. હા જરૂર છે, વિન્ડો ઓફ ધ વર્લ્ડ છે, અંગ્રેજી વગર ચાલવાનું નથી. તમારે ગમે તેમ કરીને શીખવું પડશે. તમે જુઓ તમારા પપ્પા મમ્મી કોઈ લગ્નમાં જાય ને, બધા તૈયાર થાય, ખબર છે ઘરમાં. તમે તમારા પપ્પા મમ્મીને જોજો, એવા તૈયાર થાય ને. હસબન્ડ વાઈફ તો એવા તૈયાર થાય, 4 જોડી કપડાં બદલી કાઢે. આ સાડી બરાબર નથી, પપ્પા થોડી શર્ટ બદલી કાઢે. ઘરમાંથી હસબન્ડ વાઈફ બહાર નીકળે ને, હિરોઈનો, અને ઘરમાં તો કામવાળી કઈ ઘરવાળી કઈ ખબર જ ના પડે. ગાઉનનો કલર ઉડી ગયો હોય, પપ્પાને ગંજીમાંથી શ્રીલંકા દેખાતું હોય, એવા ગંધાતા રહે ઘરમાં. મોજામાંથી અંગૂઠો બહાર હોય, બહાર જાય એટલે હિરોઈન. એટલે બીજાને બતાવવા જીવવાનું, આપણે બીજાને બતાવવા જીવવાનું. મારા લગ્ન થયા ને મારી વાઈફને મેં કીધું ઘરમાં જ નવા કપડાં પહેર. મને કે કેમ? મેં કીધું તું મને ગમવી જોઈએ કે ગામને ગમવી જોઈએ? આત્મવિશ્વાસ હોય, આ સમજણ. વિદ્યાર્થી મિત્રો, જિંદગી બહુ નાની છે, જિંદગી મસ્ત છે, અદ્ભુત છે. વિવેકાનંદના ફોટા બતાવીને આપણને સ્કૂલોમાં શીખવાડે છે, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. ઉઠાડે કોણ? ધ્યેય કોણ બતાવે? અને ક્યાં મંડ્યા રહેવાનું ખબર નથી. તમે નસીબદાર છો કે અહીંયા તમને ઘણી બધી ચીજોના જવાબો મળે છે. બાકી સાહેબ, ગુજરાતની સ્કૂલોની હાલતો બહુ જ ખરાબ છે. આજે હું સ્કૂલના કેમ્પસમાં એન્ટર થયો ને તો મારા આખા વાઇબ્રેશન પોઝિટિવ થઈ ગયા. કેમ કે જમીન આપવાવાળા, ચલાવવાવાળા, તમે લોકો, બધા જ લોકો દિલથી અહીં કામ કરતા હોય. બાકી બધે બિઝનેસ ચાલે. તમે ગ્રાહક છો, અમે વેપારી છીએ, આ બિઝનેસ ચાલે. પણ તમે યુ આર ઇન રિયલ સ્કૂલ, એટલે તમને આવી વાત કરવાની જરૂર છે. કદાચ સ્વામીજીઓ, સાધુ સંતો તમને ન કરી શકે, પણ મારા જેવા લોકો બહારથી આવી અને તમને અમુક વાતો કહી શકે જે તમને જીવનમાં ખૂબ કામ લાગશે. ઈશ્વર જે કરે તે સારા માટે. કશું બી કરે, નપાસ કરે, ટકા ના આવે, કોઈ મરી જાય, ધંધામાં કંઈ પણ થાય, હરી ઈચ્છા. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. આ પાવર રહેતો નથી. કંઈ બી હું શું કરું, મરી જાય ને પાર આવે, શું કરવા જીવે. તમને નવાઈ લાગશે વિદ્યાર્થી મિત્રો, છેલ્લા 1 વર્ષમાં 150 વિદ્યાર્થીઓને મેં સુસાઇડ કરતા બચાયા, આત્મહત્યા કરતા બચાયા. આટલું ડિપ્રેશન છે સમાજમાં. હમણાં સ્વામીજીની પર મારા અહીં બોલાય કે નહીં મને ખબર નથી, પણ હું તો બોલું છું. હમણાં એક કોલેજનો છોકરો મારી પાસે આવ્યો. મને કહે સાહેબ મરી જાઉં. મેં કેમ? પેલી છોકરીએ મને ના પાડી. મેં તું પ્લગમાં આંગળીઓ ઘાલ દે, હું પૂરું, એમાં શું? આ કંઈ મરવાનું કારણ છે? એક છોકરો કે સાહેબ મારા ટકા ના મરી જાઉં. હું હમણાં કાંકરિયા ઊભો હતો તો 2 છોકરા 12માં ટકા ના આવ્યા ને તો અંદર કૂદકો મારવા. મેં શું કરે? અંકલ મરી જાઉં. મેં કેમ? હું ટકા ના આવ્યા ને યાદ નહીં રહેતું, ઘેર જઈશ પપ્પા મી મારશે. મેં તું એટલે મરી જાઉં ને? મને કે હા. મેં કીધું મરી જશે તો બધું ફરતી બનવું પડશે. પેલા ઘેર જતા રહ્યા. સમજ પડી ગઈ ને? છો તમે જોરદાર હોશિયારો બધા, સમજી જાઓ. વિદ્યાર્થી મિત્રો, જો પરિસ્થિતિથી ભાગ્યા ને તો ફરીથી જન્મ લઈને ત્યાંથી જ ભગવાન શરૂ કરાવશે. માટે અત્યારે જ બરાબર સામનો કરી લો, જે હોય તે. ભગવાન ગરીબ બનાવે, ખુશ. ભગવાન ડબ્બા બનાવે, ખુશ. જે થાય તે સારા માટે. કદાચ મને ખબર નથી મારે આ વાત પણ અહીં કરવી જોઈએ કે નહીં, પણ તમને બધાને નવાઈ લાગશે. તમે સ્કૂલ કોલેજોમાં શું કરો છો? પહેલા, બીજા, ત્રીજા નંબરનું બહુમાન કરો છો, ખબર છે? છેલ્લા 3 નંબરનું શું? મારા જેવી નોટો ત્યાં જ ઊભી હોય. દરેક વિદ્યાર્થીનું મહત્વ છે. સ્કૂલ કોલેજમાંથી હું બહાર નીકળું, કોલેજમાંથી કે સ્કૂલમાંથી, મને 52% આવે, 92% આવે કે હું નપાસ થઉં, મને એમ થવું જોઈએ કે આઈ એમ ધ બેસ્ટ ક્રિએશન ઓફ ગોડ. હું ઈશ્વરનું અદ્ભુત સર્જન છું. એના બદલે આપણને શું થાય છે? આપણી તો જિંદગી પટી ગઈ, ટકા તો આયા નહીં, ચલો ભીખ માંગવા. એવું નથી સાહેબ. ઈશ્વર, અલ્લાહ બધા માટે સરખી રીતે કામ કરે છે. એ હોશિયાર ડબ્બાઓ કોઈને આઈડેન્ટિફાય કરીને જુદી જુદી રીતે કામ કરતો નથી.